ટ્રાફિક નિયમ ભંગ બાદ ઈ મેમો દંડ ન ભરતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડકાઈ હાથ ધરી છે। સમગ્ર વિગતો સાથે જોઈએ આ અહેવાલ। હવે ઈ મેમો ભરપાઈ ન કરનારા વાહન ચાલકોને જાહેરમાં શરમાવવા માટે અમદાવાદના મુખ્ય 40 જંકશન પર ઈ મેમો સ્ક્રીન મૂકવાની તૈયારી છે। ટ્રાફિક પોલીસ એક જંકશન પર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની વિચારણા હાથ ધરી રહી છે। આ માટે ટ્રાફિક પોલીસ એક જંકશન પર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની વિચારધારા હાથ ધરવામાં આવી। આ સિસ્ટમ હેઠળ જે વાહન ચાલકોના ઈ મેમો હશે તેમને વાહન નંબર, માલિકનું નામ અને બાકી રહેલી રકમ જંકશન પર લાગેલી મોટી સ્ક્રીન પર જાહેર કરવામાં આવશે। આ માટે જયપુર અને બેંગલુરુમાં ચાલી રહેલા પ્રોજેક્ટ સંદર્ભે ટ્રાફિક પોલીસે અભ્યાસ કર્યો છે। શહેરમાં છેલ્લા 4 વર્ષમાં 82 લાખ મેમો જનરેટ થયા છે, જેમાંથી 66 લાખ મેમો ભરાયા નથી। મોટાભાગના ચાલકો ઈ મેમો ભરતા નથી, ત્યારે વાહન ચાલકોને ઘરે ઈ મેમો ભરવા માટેની સૂચના મોકલવામાં આવે છે। ત્યારબાદ પણ જો ઈ મેમો ભરવામાં ન આવે તો પોલીસ દ્વારા વાહન ચાલકને રોકીને ઈ મેમો ભરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં સમય અને મહેનત બંને લાગે છે। હવે જંકશન પર જાહેરમાં ઈ મેમો બતાવવાથી લોકોમાં સામાજિક બદનામીનો ડર ઊભો થશે અને લોકો ઈ મેમો ભરવા પ્રેરાશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।